વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ગઈકાલની બપોર પછીની વ્યાખ્યાન માળામાં શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા છે. ત્યાં હઠીભાના દરબારમાં દરબારગઢમાં મહારાજે સભા કરી છે. હઠીભા દરબારને એવા સંકલ્પો થાય છે, હઠીભા દરબાર એવા વિચારે ચડી ગયા છે. અત્યારે પ્રગટ ભગવાન થોડાક હોય, અત્યારે પૃથ્વી ઉપર કળિયુગમાં ભગવાન હોય જ નહીં. એના વિચારો જાણીને સ્વામીએ ત્યાં 4 પદો રચ્યા છે. મુક્તાનંદ સ્વામી ત્યાં આ કીર્તન બોલ્યા છે. એમાં 3જા પદનું આપણે વિવરણ કર્યું. 3જા પદનું છેલ્લી કડી એવી આવી, તલવાર વિનાનું એકલું જ્ઞાન કદી શત્રુને ન મારી શકે. પ્રત્યક્ષ ભગવાનના અનુસંધાન વિના બધા સાધનો જ્ઞાન જેવા છે. વિરાટ બ્રહ્માનું સ્વરૂપ સ્થૂળ શરીર હતું. વાસુદેવે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે શરીર ઊભું થઈ શક્યું. વાસુદેવે પ્રવેશ કર્યો ત્યારે ચૈતન્ય વિનાનું શરીર એ મળદું કહેવાય. પ્રત્યક્ષ ભગવાનના અનુસંધાન વિનાના જે કાંઈ સાધનો, બુદ્ધિબળ, જે કંઈ હોય તે એ છે બહુ શક્તિશાળી. ચૈતન્ય હોય તો, ચૈતન્ય વિના નહીં. અહીંયા મુક્તાન સ્વામી કીર્તન દ્વારા હઠીભા દરબારને પ્રત્યક્ષવાદ સમજાવે છે. એમાં આપણે 4થું પદ લેવાનું છે. બોલો 4થું પદ. રાગ દરબારી ઉપર આધારિત આ પદ છે. प्रगट बिना क्यों सुख पावे
प्रगट बिना क्यों सुख पावे। बहुविधि बात बनावे, बहुविधि बात बनावे, प्रगट बिना क्यों सुख पावे। रवि रवि कहे रैन नहीं जावे, जड़ कहीं तृष्णा बुझावे, जड़ कहीं तृष्णा बुझावे, प्रगट बिना क्यों सुख पावे, प्रगट बिना क्यों सुख पावे। प्रगट बिना क्यों सुख पावे। समझाणी पहली कड़ी। नैयायिकोए न्यायशास्त्र में 7 तत्वों प्रत्यक्ष प्रगट बताव्या छे। 7 तत्वों। कोई पण वस्तु पदार्थ ए इंद्रियों ने गोचर होय, प्रगट होय तो ज ए वस्तु पदार्थनो उपभोग इंद्रियो करी शके छे। अहींया तो मुक्तानंद स्वामीए सहजानंद स्वामी ने लक्ष्य में राखीने, सहजानंद स्वामी ने माध्यम राखीने प्रगट बिना क्यों सुख पावे एम लिख्યું છે। रवि रवि कहे रैन नहीं जावे, जल कहे तृषा न समावे। पाणी पाणी करवाथी तरस जती नथी, पाणी पाणी करवाथी तरस जती नथी। सूर्य सूर्य बोलवाथी रात जती नथी। रवि रवि कहे रात नहीं जावे, रवि એટલે सूर्य, सूर्य सूर्य करवाथी कदी रात जती नथी, अंजवाळું થતું નથી। કાલે એમ આવ્યું હતું चित्रेला सूर्य थी अंजवाळું जतुं नथी। आजे एम आव्युं के सूर्य सूर्य करवाथी रात जती नथी अने अंजवाळું थतुं नथी। पाणी पाणी करवाथी तरस न जाय, पाणी प्रत्यक्ष जोईए। एमां पण 3-4 स्वरूपो छे। आकाशनुं पाणी, नदीनुं पाणी, गोळानुं पाणी, हाथमां आवेला ग्लासनुं पाणी। हाथमां आवेला ग्लासनुं पाणी छे ई प्रत्यक्ष छे। जेनाथी आपणी तरस गई एनाथी थोड़ुंक गोळानुं पाणी ई दूर छे आपणाथी, एना करता नदीनुं पाणी वधारे दूर छे। एना करता तो आकाशनुं पाणी बिल्कुल परोक्ष छे। भगवानना आ पाणीना दृष्टांत करीने 4 स्वरूपो बताव्या छे। शास्त्रोमां 4 स्वरूपो बताव्या छे पाणीना दृष्टांते करीने। आकाशनुं पाणी, नदीनुं पाणी, गोळानुं पाणी अने आपणा हाथमां रहेला ग्लासनुं पाणी। अहींया स्वामी कहे छे के पाणी पाणी करवाथी तरस न जाय, सूर्य सूर्य करवाथी रात न जाय।
પ્રત્યક્ષ સૂર્ય જોઈએ, પ્રત્યક્ષ પાણી જોઈએ. માટે સ્વામી કહે છે પ્રગટ બીના કયો સુખ પાવે. તમારે હું એટલો જ પ્રશ્ન પૂછું છું, તમારે શેનું સુખ ભોગવવું છે એ વસ્તુ પ્રત્યક્ષ જોશે. હાલો પહેલા આખું જીવન વ્યવહાર માટે આ પ્રશ્ન પૂછી લઉં. તમારા જીવન વ્યવહાર માટે તમારે જીવન વ્યવહારમાં કઈ કઈ વસ્તુની જરૂર છે એનો ફોટો નહીં ચાલે. એ દૂર હશે તો નહીં કામ કરી શકે આપણું. દૂર હશે તો એનાથી સંતોષ નહીં થાય. તમારા જીવન વ્યવહારમાં પણ એમ અંતરનું અજ્ઞાન ટાળવા, અંતરના અંધારાને ઉજાળવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સૂર્ય પ્રત્યક્ષ જોશે. ચાર પ્રમાણ લખ્યા છે નૈયાયિકોએ. ચાર પ્રમાણ લખ્યા છે. અનુમાન પ્રમાણ, ઉપમા પ્રમાણ, ઐતિહ્ય પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. ચાર પ્રમાણ લખ્યા છે. અનુમાન પ્રમાણમાં જોયેલું નથી, અનુમાન કરેલું છે. ત્યાં જાઓ એટલે ખોટું પડી જાય. અનુમાન પ્રમાણ. પ્રત્યક્ષ જુઓ એટલે રોડ ઉપર ચાલતા ચાલતા તમે કયો કે પેલા ખેતરમાં ઘઉં વાવ્યા છે, એમાં પાણી હશે. ત્યારે બીજો કે હું ખેતરને શેઢે જ મારું ખેતર છે, એમાં પાણી નથી, બીજેથી પાઇપલાઇન દ્વારા લાવ્યા છે. ઓલે જોયેલું છે, ઓલે અનુમાન કરેલું છે. એ પ્રત્યક્ષ પ્રમાણે અનુમાન પ્રમાણને તોડી નાખ્યું. સમજાય છે? એ પ્રત્યક્ષ પ્રમાણ વાળાએ અનુમાન પ્રમાણને તોડી નાખ્યું. માટે અનુમાન પ્રમાણથી કોઈ ભગવાનને કહેતા હોય એ પ્રત્યક્ષ નથી, અનુમાન કર્યું છે કોઈ કલ્પનાઓ કરીને. પછી ઉપમા પ્રમાણ. આના જેવા ભગવાન હોવા જોઈએ. ભગવાનની નાસિકા તો કે તલના પુષ્પ જેવી, પોપટની ચાંચ જેવી. પોપટની ચાંચ જોઈ છે એને, ભગવાનને નું નાક નથી જોયું. ભગવાનના કાન તો કે જલેબીના ગૂંચળા જેવા. ભગવાનના હોઠ તો કે પાકેલા ગિલોડા જેવા. સમજાય છે? આ ઉપમા પ્રમાણ. ભાઈ તમે જોઈ છે ભગવાનની નાસિકા? નહીં, મેં તો પોપટની ચાંચ જોઈ છે, તલનું પુષ્પ જોયું છે. આ ઉપમા પ્રમાણ. પેલો એમ કે ભાઈ મેં જોયેલા છે ભગવાનને, ભગવાનની નાસિકા એ મેં જોઈ છે, પોપટની ચાંચ જેવી નથી. આજે જોઈને આવ્યો પ્રત્યક્ષ રીતે, એને અનુમાન રીતે નક્કી કરેલું હતું, એ અનુમાન પ્રમાણ તોડી નાખ્યું. જો પ્રત્યક્ષ પ્રમાણ બધા પ્રમાણોને તોડે છે. સર્વશ્રેષ્ઠ પ્રત્યક્ષ પ્રમાણ છે. સર્વથી બલવાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
ગમે તે વસ્તુ પદાર્થ અહીંયા હઠીભા દરબારગઢમાં મુક્તાનંદ સ્વામી પ્રત્યક્ષ તત્વ પરબ્રહ્મને કહે છે અને પરબ્રહ્મને પ્રત્યક્ષ કહેવા છે એ લક્ષ્યમાં રાખીને કીર્તન બોલે છે. આપણે પણ એક સહજાનંદ સ્વામીને પ્રત્યક્ષ કહેવા છે એટલે ત્યાં સહજાનંદ સ્વામીનું નામ આપીએ છીએ. બાકી નૈયાયિકોએ ન્યાયશાસ્ત્રમાં 7 પદાર્થો પ્રત્યક્ષ લખ્યા છે. તમારે મનુષ્યને જીવન કાર્યમાં જીવન જરૂરિયાતી બધી વસ્તુ પદાર્થો બધું પ્રત્યક્ષ છે. અહીં તમે બધા વાહનો લઈને આવ્યા છો. હવે તમારા છોકરાને ત્યાં વાહનની જરૂર પડી તે અહીંથી છોકરો લઈને વયો ગયો. પછી તમે કીધું કે એનો ફોટો પાડીને રાખી જા ને હું ફોટા ઉપર બેહીને વયો આવીશ. એમ કોક કરો ને ભાઈ. બને? જો તમે બધા પ્રત્યક્ષવાદી છો, પરોક્ષવાદી નથી. અને પરોક્ષવાદી હો તો સ્કૂટરનો ફોટો પાડીને બેહો ને સ્કૂટર ઉપર. અગર તો વેચાતું શું કામ લેવું જોઈએ? કંપની વાળાને કહેવાય કે મારે ખાલી ફોટો જોઈએ છે, તમારે સસ્તું પડે, લોન ન લેવી પડે, મને ખાલી ફોટો આપો, હું ફોટા ના હોન્ડા ઉપર બેસીશ. તમે બધા પ્રત્યક્ષવાદી છો, પણ સંસારના સુખ તમે પ્રત્યક્ષ કર્યા છે, તમે ભગવાનનું સુખ પ્રત્યક્ષ નથી કર્યું. આપણા મુક્તાનંદ સ્વામીએ ભગવાનનું સુખ પ્રત્યક્ષ કહ્યું છે આ કીર્તનમાં. પછી આવે ઐતિહ્ય પ્રમાણ. ઐતિહ્ય પ્રમાણ એટલે પરંપરાગત ચાલી આવતી વાતો, કર્ણો કર્ણ સાંભળેલી વાતો, કુટુંબની દંત કથા. ઐતિહ્ય પ્રમાણ એટલે ભાઈ આવો ત્યારે હવે આમ ધોરાજી થઈને જુનાગઢ ન જતા હો, ચોકી થઈને જાયજો. કેમ ધોરાજી નહીં હાલીએ? ભાઈ ત્યાં તમને ખબર છે ઓલી આ ગાડીનું પુલની આ બાજુ મોટો ખીજડો છે અને એમાં 1000 ભૂત રહે છે. જે નીકળે એને ભરખી જાય છે, માટે ત્યાં ન ચાલતા. આમ ચોકી થઈને જુનાગઢ જાયજો. ત્યારે ઓલાએ પૂછ્યું, તમને કઈ અનુભવ થયો ભૂત ભરખવાનો? ત્યાં નીકળો તે કઈ એવો અવાજ થાય છે? ભાઈ હું તો કોઈ દી નીકળ્યો નથી. અમારા બાપ દાદા કેટા એવા છે કે ત્યાં ભૂત થાય છે, ત્યાં મામો થાય છે, અમે કઈ જોયું નથી. અમારા બાપ દાદા કહેતા હતા, અમને કાંઈ ખબર નથી. પછી ઓલાએ કીધું હું દરરોજ ત્યાં નીકળું છું, ત્યાં ભૂતનું નામ નથી, હાવ નજરે જોયું. હું ધોરાજી અપડાઉન કરું છું, સવારમાં જાઉં છું ધોરાજી નોકરી કરવાની, સાંજે પાછો વળું છું. આ ઐતિહ્ય પ્રમાણ ઉડી ગયું પ્રત્યક્ષ પ્રમાણથી. સમજાય છે? એમ આપણા બાપ દાદા કહેતા આવ્યા છે, મંદિરે જાયજો, પૂજા કરજો. આ બધા પકડી લીધું આપણે, પણ કાંઈ સમજણ ખરી? કાંઈ ખબર ખરી? કાંઈક વિવેક બુદ્ધિ છે? જ્યાં વિવેક છે ત્યાં પ્રત્યક્ષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં એટલે એવી રીતે કીધું કે પ્રત્યક્ષ પ્રમાણ બધા પ્રમાણથી શ્રેષ્ઠ પ્રમાણ છે. એ પ્રત્યક્ષ પ્રમાણથી મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા જીતી છે. એટલે અહીં સ્વામી કે છે રવિ રવિ કહે રેન નહીં જાવે, જળ ક્ષા ન સમાવે.
સૂર્ય સૂર્ય કરવાથી રાત નહીં જતી, પાણી પાણી કરવાથી કોઈ દિવસ તરસ નહીં જાય. તમે બધા આ નવા વર્ષના કાર્ડ લખો ને લગ્નની પત્રિકાઓ કાર્ડ લખો ને આમંત્રણ આપો છો, એ મરી ગયેલા હગાને કાર્ડ મોકલો છો કે જીવતા છે એને? કોને ભાઈ કાર્ડ મોકલો છો? પ્રમોદભાઈ ચાવડા. જીવતાને મોકલો, મરેલાને નથી મોકલતા ને. જો તમે પ્રત્યક્ષવાદી જ છો, પણ સંસારમાં જીવતા હગાને જ મોકલો, મરેલાને ન મોકલો. જો આખો સંસાર પ્રત્યક્ષવાદથી ચાલે છે. કઈ વસ્તુ તમારે પરોક્ષ છે કયો? કઈ વસ્તુ પર? એ કોઈ વસ્તુ પરોક્ષ છે તમારે? બધી વસ્તુ પ્રત્યક્ષ છે. હે એમ પરબ્રહ્મ છે ને એ પણ પ્રત્યક્ષ છે. આ પરબ્રહ્મ પ્રત્યક્ષ છે, એમાં આપણને હા નથી પડતી. અરે ઈ કાંઈ હોય કોઈ દી. કા ઓલા હવન કરનારાએ કીધું કે નો દેવાય, હજી બીડું હોયું નથી. ભગવાન કૃષ્ણ ભૂખ્યા થયા ને બલરામ ભૂખ્યા થયા હતા, ગાયો ચારવા ગયા હતા. ઓલા ગોવાળિયા કે ભૂખ લાગી છે, ભગવાન કૃષ્ણ કે મરી છે. આ સામે ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ત્યાં જમવાનું કર્યું છે, લઈ આવો ને. કહેજો ભગવાન ભૂખ્યા થયા છે. તો ગયા ગોવાળિયા, આ ભગવાન કૃષ્ણ ગાયો ચારવા આવ્યા છે, ભૂખ્યા થયા છે, ખાવાનું દ્યો. ત્યાં તો ત્રાડું ક્યાં બ્રાહ્મણો, એ બીડું હોય એમાં પેલા ખવાય નહીં. જો પાછા ગયા ગોવાળિયા. શ્રી કૃષ્ણ ભગવાને કીધું, એને ના પાડી છે બીડું હોયમાં વિના ખવાય નહીં. ત્યારે ભગવાન કે હવે એની પત્નીઓ પાસે જાઓ. એની પત્નીઓ ગોપીઓ સાથે એકાદશીની સભામાં જાતી હતી, એટલે એને થોડીક ગતિ હતી. આ બધા ગોપાઓને કાંઈ ખબર નહોતી. તમને તો ઘણી ખબર છે, તમને હું ગોપા નથી કહેતો. હોળી પછી ગયા બધા ગોવાળિયા ઋષિ પત્નીઓ પાસે. ભગવાન આ ગાયો ચારવા આવ્યા છે આજુબાજુના પ્રદેશમાં, અને ભૂખ્યા થયા છે, અમે બધા જમવાનું દ્યો. ઋષિ પત્નીઓ કે હાલો હાલો દઈ દો જે તૈયાર હોય. તે કઈક સુખડી ને પેરડા ને બધું નવા વરહનું કર્યું હતું, ને કઈક બટેટા પૌવા ને કઈક ધાણી ડાળિયા ને. લઈ જાઓ ભગવાન ભૂખ્યા થયા. અને બીજો અમે લઈને આવી છીએ હમણાં, તમે એટલું લઈને જરાક ખાતા થાવ. પછી તો એ હતું એ દઈ દીધું, અને આને સગડીઓ પેટાવીને માથે કોઈ ખીચડી મૂકીને, કોઈ દાળ ને કોઈ ભાત ને કોઈ જુદી જુદી વસ્તુઓ કરવાની સગડી માથે આંધણ મૂકી દીધા. અને આ તો ઋષિ પત્નીઓ હાલ્યું ભગવાનને જમાડવા. તા તો એલા કહેતા યમાય સ્વાહા, વરુણાય સ્વાહા, સૂર્યાય સ્વાહા એમ બોલતા હતા. એ દેખી ગયા ભદા ભગત બધાય. અને બોલ્યા, હો એ ક્યાં હાલ્યું છો? તમે નથી કહેતા શિબિરમાં જાય એટલે ક્યાં હાલી છો? કા તે એ તો પછી ગોપીઓના સંગ વાળીઓ, એટલે કે તમે જાઓ રેસકોર્સ ફરવા અને અમે જઈએ છીએ ફરેણી ફરવા. કે ક્યાં હાલ્યું? તો કે ભગવાન ભૂખ્યા થયા છે. અરે બીડું હોયમું નથી.
આ કાંઈ ખબર પડે? ત્યારે ઓલી ઋષિ પત્નીઓ ઋષિઓને કે છે કે અમને બધી ખબર પડી ગઈ છે અને તમે હોમે જ રાખો, તમારા ભાગમાં જન્મો જન્મ ધુવાડો જ ફાંકવાનું છે, ફાંકે જ રાખો. અને ઋષિ પત્નીઓ ગયું બધી ભગવાનને જમાડ્યા. હો, ખૂબ ભગવાનને આશીર્વાદ આપ્યો, જાઓ ઓલા હોમ કરે છે ને એ જન્મો જન્મ રસોઈ કરશે ને તમે હિંડોળા ખાટે હિંચકીને જમશો. લ્યો, હજી હાલે છો એમનું. એ દેશમાં બ્રાહ્મણો રસોઈ બનાવે અને એની પત્નીઓ છે ને એ હિંચકતી હોય, રીંગણું ન કાપી દે. ઓલા કે શાક સુધારી દો, તો કે અમે એના શાક સુધારીએ, અમે તો શ્રી કૃષ્ણ ભગવાનને ખાવા દીધું છે અને તમે ખાવા નહોતું દીધું, સુધારી રાખો. શાકે ઈ સુધારી દે ને વઘારીએ ઈ દે ને રોટલી ઈ કરી દે. ઓલા તો હિંડોળા ખાટે હિંચકે. જો ઓલા હવન કરતા હતા એ ભગવાન માટે કરતા હતા, પણ એ સ્વરૂપ દિવ્ય સ્વરૂપ હતું. એ દિવ્ય સ્વરૂપને જમવા દેતા હતા. અગ્નિ નારાયણ સ્વરૂપે નારાયણ ત્યાં જમવા આવ્યા હતા અને એને એ હવિષ્યાન્નથી તૃપ્તિ કરાવતા હતા. બ્રાહ્મણો તૃપ્ત કરતા હતા હવિષ્યાન્નથી, પણ એ દિવ્ય સ્વરૂપને જમાડતા હતા. અને એની પત્નીઓ પ્રત્યક્ષ સ્વરૂપને જમાડવા માટે ગઈ હતી. આવી સરસ વાત છે. લ્યો, બોલો પછીની કડી. અમૃત કહે અમર નહીં હોવે, અમૃત કહે અમર નહીં હોવે, ધન કહી ધન હીન પાવે, ધનંક કહેરા ધનિક જો હોઈ, નિર્ધન કોઈ ન રહાવે, નિર્ધન કોઈ ન રહાવે, પ્રગટ બિના ક્યોं સુખ પાવે, પ્રગટ બિના ક્યોं સુખ પાવે. શું આવ્યું? કોણે યાદ રાખ્યું? કયો? બરાબર છે. અમૃત અમૃત બોલવાથી અમર ન થવાય, અમૃત પીવાથી અમૃત થવાય, અમર થવાય. અમૃત પીવાથી અમર થવાય. અમૃત અમૃત કરવાથી અમર ન થવાય. ધન ધન કહેવાથી ધનપતિ ન થવાય, અને ધન ધન કરવાથી ધનપતિ થવાતો હોય તો બધાય ધનપતિ થઈ જાય, કોઈ નિર્ધન ન મળે. ધન પ્રત્યક્ષ મળે તો ધનપતિ, અમૃતને પ્રત્યક્ષ પીવામાં આવે તો અમર થવાય. પ્રગટ બિન ક્યો સુખ પાવે. જો તમારા જીવન વ્યવહારના દ્રષ્ટાંત આપ્યા, અમૃતનું દ્રષ્ટાંત આપ્યું, સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું, ધનનું દ્રષ્ટાંત આપ્યું. તમે બેંકમાં રૂપિયા લેવા ગયા ને ઓલા ફોટા પાડી રાખ્યા હોય અને ફોટા પાડીને તમને આપી દે, ચાલે? ફોટા નોટોના ફોટા થોડાક ચાલે. એ તો ગવર્મેન્ટની સહી વાળી, ગવર્મેન્ટના સિક્કા વાળી જ નોટ જોઈએ પ્રત્યક્ષ, તો જ ધનપતિ કહેવાવ. આમ દ્રષ્ટાંત ઉપર જ વાત કરતા ગયા, દ્રષ્ટાંત ઉપર જ વાત કરતા ગયા છે. અને સિદ્ધાંત તો પ્રત્યક્ષ જ, પ્રત્યક્ષપણે સિદ્ધાંતમાં તો સહજાનંદ સ્વામી હતા જ.
કહેવાનું એ છે કે તમે બધી વસ્તુ પ્રત્યક્ષ મેળવીને ઇન્દ્રિયોને ગોચર કરીને એના સુખનો સંતોષ મેળવો છો, એમ જીવાત્માને પરમાત્મા જો પ્રત્યક્ષ મળશે તો જ પરમાત્માનો સંતોષ જીવાત્માને થશે. તમે જે વસ્તુઓ પ્રત્યક્ષ મેળવીને સંતોષ પામો છો એ તો ઇન્દ્રિયો પૂરતું છે, શરીર પૂરતું છે, જગતના વ્યવહાર પૂરતું છે. પણ જ્યારે જીવાત્માને પ્રત્યક્ષ પ્રમાણ પરમાત્મા મળશે, પ્રત્યક્ષ પ્રમાણ પરમાત્મા મળશે તો જ જીવાત્મા સનાથ થશે, તો જ જીવાત્મા એ ધણિયાતો થશે. જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા પ્રત્યક્ષ નહીં મળે ત્યાં સુધી જીવાત્મા સનાથ નહીં થાય, નિર્ભય નહીં થાય, નિર્ભય નહીં થાય. તમે ગમે એટલી બંદૂકોના ફોટા પાડીને અને પછી તમે શત્રુની સામે જાઓ, નિર્ભય નહીં થાવ. તમારી પાસે પ્રત્યક્ષ બંદૂક હશે તો તમે નિર્ભય થશો. તલવાર સાથે હશે તો નિર્ભયતા રહેશે, જ્ઞાન તમારી સાથે હશે અને સામે શત્રુ આવશે તો તમે નિર્ભય નહીં થાવ, તમે ભયવાળા રહેશો. કેવળ જ્ઞાનથી. જ્ઞાન કદી શત્રુનો પરાભવ નહીં કરી શકે. ચિતરેલો સિંહ શિકાર ન કરી શકે, ચિતરેલો સિંહ કોઈ દિવસ શિકાર ન કરી શકે. મૂર્તિમાન સિંહ હોય તો જ શિકાર કરી શકે. એમ અહીંયા મુક્તાનંદ સ્વામી કે છે, અમૃત અમૃત કહેવાથી અમર નહીં બની શકાય, ધન ધન કહેવાથી ધનપતિ નહીં થવાય, અને ધન ધન કરવાથી ધનપતિ બની જવાતું હોય તો કોઈ નિર્ધન ન રહે. બોલો, વાત ગળે ઉતરે છે? હે, ગળે ઉતરે છે? વાત ન ઉતરે એવી વાત થોડીક ગળે ઉતરે ક્યાંય. ઓલા શ્રાદ્ધ પક્ષમાં મરી ગયા હોય એને શ્રાદ્ધ નાખે છે, આ જીવતા હોય એને નહીં. એ જીવતો જ નડે છે, મરેલા નથી નડતા. આ મોટા મોટું અજ્ઞાન છે આપણું. નકર અટાણે જે બાપ છે એની તો સેવા કરો એટલે ન્યાથી તો શ્રાદ્ધના ખીરના લોંદા ઉડાડવા બંધ થાય. અત્યારે બેઠો છે એને પાણીનું ન પૂછે, અને મરી ગયો છે એની હારું બ્રાહ્મણ જમાડે, શ્રાદ્ધ નાખે, સાધુ જમાડે, બધું કરે. પણ હવે થોડોક પ્રકરણ ફેરવો. અત્યારે બેઠા છે ને એ આમી બિચારા દુખી છે, મર્યા વાંકે જીવે છે. હવે પ્રકરણ ફેરવો, આ બેઠા છે ને એને મંડો સેવા કરવાની, એને મંડો જમાડવા. એટલે એની પહેલાના છે એની શ્રાદ્ધ તિથિ ઉજવવી પડે. અહીંથી શ્રાદ્ધ તિથિ ઉજવવી તો બંધ થાય, પણ એ નો મેળ ખાય. દેખાય છે ને, બાપા આમ બોલે છે ને બાપા આમ કરે છે ને, બાપા હવે મહેમાન આવે તો બાપા ક્યાંક ખૂણામાં પીડ્યા રહે તો સારું. આ હારા લાગતા નથી, ખાતા આવડતું નથી, મોઢામાંથી દાંત વૈયાઈ ગયા છે ને ગોખલો થઈ ગયો છે. બાપાને બોલતા આવડતું નથી, બાપાને હાલતા આવડતું નથી, બાપાને બેહતા આવડતું નથી. હમણાં એક સુધરેલો કોક વાત કરતા હતા કે બહુ આગળ આવ્યો છોકરો, અને બાપા ન્યાય ગયા અને એની ઓફિસમાં ગયા, છોકરાની ઓફિસમાં. તે બીજાએ પૂછ્યું, બાપા તો એનો જે કાંઈ મૂળ ડ્રેસ ચોયણી હે શીલબંધ કડીઓ ને માથે પાઘડી ને એ બધું લઈને પહેરીને ગયા, અને તારે એના મિત્રોએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે છોકરો કહે છે કે આ અમારા માણસ છે, ગામડેથી આવ્યા છે, અમારો માણસ છે. ત્યાં અમારી ખેતી બહુ મોટી છે ને, ખેતર હાંચવા એને આપ્યું, હાથી છે અમારો. વિચાર કરો,
આવા થતા નહીં હો. ત્યારે એના બાપને શું થયું છે? હા 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 એમ થયું છે ને, હટાકો નીકળી ગયો છે ને. અને એના બાપના ફોટા ટીંગાડ્યા ઓફિસમાં ઘેરે. આ અમારા દાદા છે, એના ફોટા ટીંગાડ્યા હોય. ફોટો તો કઈ નડે નહીં, અને તો ખાવું પડે. ખાવા દો કિલો એક દાબી જતો હોય. કઈક ભૂલ પડે તો ટોકતા હોય, ટક ટક કરતા હોય. હારા મહેમાન આવે તે બાપા વચ્ચે પૂછ્યા વગર બોલતા હોય. ઓલાને ડિસિપ્લિનમાં ખોબો આવતો હોય, શિસ્તમાં. આ ગઈઢા ધ્યાન રાખજો, વચ્ચે ન બોલું, કઈ જોયા કરવું. ગઈઢાય સમજો, ગઈઢાય સમજતા નથી, એના કરમ ફૂટ્યા છે કાંઈક તે. સાક્ષાત સવિતામાં આપણા સ્વામી એમ કહેતા હતા કે પરોક્ષને પામી શકતો નથી, પ્રત્યક્ષને માની શકતો નથી. પરોક્ષને પામી શકતો નથી, પ્રત્યક્ષને માની શકતો નથી. પ્રત્યક્ષને માનવામાં સજાતી ભાવ, દેહ ભાવ આડો આવે છે, આપણા જેવા લાગે છે. આ મોટામાં મોટો બાત છે. મુક્તાનંદ કહે હરિજનની ગતિ છે ન્યારી, દેહ દર્શી એને દેખે પોતા જેવા સંસાર. શ્રી કૃષ્ણ ભગવાન કે છે દુઃખી હૃદય બોલે છે અવજાનંતી મામ મુઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. હું કરું કે મને આ મૂઢ પુરુષો પોતા જેવો માણસ માને છે. જો એ પરોક્ષને પામી શકતો નથી અને પ્રત્યક્ષને માની શકતો નથી. લ્યો કા નારદજી કરે હો. ગુણાતીતાનંદ સ્વામી એમ બોલે. નારદજી બહુ ગમે. જેમ જૂનું એમ વધારે સારું. કા જેમ જૂનું એમ વધારે સારું. અત્યારે છે એ કાંઈ સારું નહીં. મોક્ષ માર્ગમાં જ આવી સમજણ છે આપણી. વ્યવહારમાં તો મેં વાત ન કરી, બધું તમે પ્રત્યક્ષ ભોગવો છો. કઈ વસ્તુ તમારે ત્યાં પરોક્ષ છે? તમારા ઘરમાં કઈ વસ્તુનો ફોટો રાખીને તમે વાપરો છો? કયો કઈ વસ્તુનો ફોટો રાખીને વાપરો છો? બધી વસ્તુ પ્રત્યક્ષ જ છે. એક ભગવાન પરોક્ષ, બીજું બધું પ્રત્યક્ષ. આ સીધું અજ્ઞાન છે. અને આવું અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. માટે અમૃત કહેવાથી અમર નહીં થવાય. કેવળ હાવ સ્વામિનારાયણ કરો એ બરાબર છે. સ્વામિનારાયણ કેવા છે એ આપણા શાસ્ત્રોમાંથી જાણો, સાધુનો સમાગમ કરવાથી જાણો. કેવી એની સાધુતા, કેવું એનું ઐશ્વર્ય, કેવી એની સામર્થ્ય, કેવી એની દયા, કેવી એની લાવણ્યતા, કેવી સરસ એની મૂર્તિ, કેવું સરસ એનું ધામ, કેવા સરસ ધામના મુક્તો. અને જેવા અક્ષરધામમાં છે એવા ને એવા અહીંયા છે. બસ બોલો પછીની કડી. રાજા કહે
राज जो पावे राजा कहे, राज जो पावे रंग नजर नहीं आवे। भोजन कहे भूख जो भागे, वृथा कष्ट के ही भावे, वृथा कष्ट के ही भावे। प्रगट बिना क्यों सुख पावे, प्रगट बिना क्यों सुख पावे। રાજા રાજા કહેવાથી રાજ ન મળે, રાજા થાય તો જ રાજ મળે. આ બધા જગતના દ્રષ્ટાંતો આપ્યા છે ને. પ્રત્યક્ષવાદ, જગતનો પ્રત્યક્ષવાદ કીધો છે. પછી મોક્ષનો પ્રત્યક્ષવાદ તો છેલ્લી કડીમાં આપશે. રાજા રાજા કહેવાથી રાજ ન મળે, રાજા થાય તો જ રાજ મળે. અને જો રાજા રાજા કહેવાથી રાજ મળી જતો હોય, કોઈ રાંક રે જ નહીં, લાગટ રાજા જ હોય. ભોજન ભોજન કરવાથી ભૂખ નથી જાતી, અને ભોજન ભોજન કરવાથી ભૂખ જતી હોય તો વૃથા કષ્ટ કોઈ ન ભાવે. કોઈને ગમે નહીં નકામું દુઃખ. શાક સુધારવું, ધોવાડો ખાવો, અગ્નિ લાગે, આ દુઃખ કોઈ ન વેઠે. ભોજન 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 એમ મને માળા કરવા અને તૃપ્તિ થઈ જતી હોય તો રસોઈ બનાવવાનું દુઃખ કોઈ વેઠે નહીં. ભોજન પ્રત્યક્ષ જોઈએ, રાજ પ્રત્યક્ષ હોય તો જ રાજા. આ માર્ગી વાળા બોલે છે જાગતા નર સેવીએ. માર્ગી વાળા ક્યાંય ઠેકાણું ન હોય તોય એ કઈ હુતેલાને નથી માનતા, હુતેલાને માને છે. એ માર્ગી વાળા બોલે છે જાગતા નર સેવીએ. આ તો આપણે તો હોળ તાણીને હુઈ ગયો હોય, હા તો બરાબર. એ ગમે બહુ, બોલે નહીં, જુએ નહીં, સાંભળે નહીં, ખાય નહીં, પીવે નહીં, મજા કેવી. આ તો થાળ ધરવો પડે ને ઉડાવવા પડે ને પાણી ધરવું પડે ને ટાણે ટાણે આરતી કરવી પડે. આ થોડુંક ગમે. છેલ્લી કડી હવે. कथि कथि कर्मा पावे, मुक्तानंद मिथ्या सब कहनी, मुक्तानंद मिथ्या सब कहनी, रहनी में रंग जमावे, रहनी में रंग जमावे, प्रगट बिना क्यों સુખ પાવે. અત્યાર સુધી દ્રષ્ટાંત કરીને વાત કરીને હવે કહે છે સિદ્ધાંત. સાચે સદગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ ઉપાવે. કર્મોને જ એકઠા કરે છે, કર્મોને જ એકઠા કરે છે. જ્યાં સુધી સાચા સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી કર્મના ભાતા બાંધે છે. મુક્તાનંદ કહે મિથ્યા સબ કહેણી, રહેણી મેં રંગ જમાવે. ત્યાંથી પ્રગટપણું શરૂ થયું. ક્યાંથી? સાચે સદગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ ઉપાવે. મુક્તાનંદ કહે મિથ્યા સબ કહેણી, રહેણી મેં રંગ જમાવે.
જ્યાંથી રહેણી ચાલુ થાય, જ્યાંથી વર્તન ચાલુ થાય, ત્યાંથી પ્રત્યક્ષપણું ચાલુ થાય. સાચા સદગુરુ મળ્યા વિના કોઈ દિવસ કર્મ કપાશે નહીં, યાદ રાખજો. અને સાચા સદગુરુ એને કહેવાય જે રહેણી મેં રંગ જમાવે, બોલે એના કરતા વર્તે વધારે, એને સાચા સદગુરુ કહેવાય. જ્યાંથી વર્તન શરૂ થાય ત્યાંથી પ્રત્યક્ષપણું શરૂ થાય. ઓલી એક સાખી છે, કહેણી મિશ્રી ખાંડ હૈ, રહેણી તાતા લોહ. કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. વાતો બહુ સહેલી, વાતો કરવી બહુ સહેલી છે, રહેવું એ બહુ કઠણ છે. વર્તનમાં લેવું, બોલે અને વર્તે એવા તો કોઈક જ વિરલા હોય. વર્તતા હોય પણ બોલતા ન હોય તોય કોઈને હું કઈ લાભ ન થાય. બોલે છે પણ વર્તતા નથી તોય કોઈને લાભ ન થાય. જે વર્તે છે એ બોલે છે એનાથી જ લાભ થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે વ્યાસજી છે એ પ્રત્યક્ષ, એમ કીધું ને, વરતાલના વતના ત્યાંથી પ્રત્યક્ષ લેવાય, વ્યાસજીથી. વચનામૃતમાં ને સાક્ષાત સવિતામાં પ્રત્યક્ષવાદ આવી રીતે લખ્યો છે. કેવી રીતે? 30 લક્ષણ હોય ને, 30 લક્ષણ, ત્યાં સુધી સંત કહેવાય. 30 લક્ષણ હોય અને જો દેશકાળ ન લાગે તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. દેશકાળ ન લાગવો જોઈએ. માયામાં લપટાઈ જવાનો સમય આવે ત્યારે માયામાં લપટાઈ નહીં. પદાર્થનો યોગ થતા પદાર્થમાં લેવાય નહીં. ભાગવતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે, એકાદશ સ્કંધમાં પ્રત્યક્ષપણાનું. એકાદશ સ્કંધમાં એક જ વૃક્ષ છે અને એની ઉપર બે પંખી બેઠા છે. એક જ વૃક્ષ ઉપર બે પંખી, અને એ વૃક્ષનું નામ છે 30 લક્ષણ. 30 લક્ષણ રૂપી એક વૃક્ષ છે, એની ઉપર બે પંખી બેઠા છે. એક પંખી ભોગવે છે અને એક પંખી જુએ છે. એ જુએ છે એને દેશકાળ નથી લાગ્યો. એ જુએ છે કે આ ખાધા જેવા નથી એમ. અને એક પંખી એ ફળને ખાય છે, એને દેશકાળ લાગ્યો છે, એને સંત કહેવાય. બાકી સંતને કોઈ દી ભગવાન ન કહેવાય, અને દેશકાળ ન લાગે તો કોઈ દિવસ એને સંત ન કહેવાય. દેશકાળ લાગે તો કોઈ દિવસ એને ભગવાન ન કહેવાય, અને દેશકાળ ન લાગે તો કોઈ દિવસ એને સંત ન કહેવાય. એટલે હું ઈ જ કહું છું, વરતાલનું 18મું વચનામૃત વાંચજો. પરોક્ષ સ્વરૂપ, મહારાજ કહેવાય પરોક્ષ સ્વરૂપ કહીએ છીએ. પરોક્ષ સ્વરૂપ કહીએ છીએ. પરોક્ષ સ્વરૂપ કહીએ છીએ. 8 આવરણ પહાર, 12 માયાથી પર ભગવાનનું અક્ષરધામ, ગોલોક ને ગોલોક મધ્ય ભગવાનનું અક્ષરધામ છે. એમાં ભગવાન સદાય વિરાજમાન છે. મહારાજ કહેવાય પરોક્ષ સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. હવે આ પરોક્ષ સ્વરૂપનું વર્ણન કરે છે મહારાજ. ગોલોકના મધ્ય અક્ષરધામ છે, ત્યાં ભગવાન સદા વિરાજમાન છે. તથા
ભગવાને મત્સ્ય કચ્છ વારાહાદિક અવતાર ધારણ કર્યા છે, એ પણ જીવાત્માના કલ્યાણ માટે છે. છતાં ચતુર્વ્યુહ વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ, અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, 6 સગુણ સ્વરૂપ, અને વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ, નર નારાયણ, લક્ષ્મી નારાયણ, આ બધા 4 નિર્ગુણ સ્વરૂપ તથા 24 એકાદશીના 24 દેવ, આ બધું એમાં લખ્યું. તથા સત્શાસ્ત્ર માત્ર, આમ કરીને મહારાજ કે અમે પરોક્ષ સ્વરૂપનું વર્ણન કરીએ છીએ અને હવે પ્રત્યક્ષ સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. વ્યાસ જેવા કોઈ ન કહેવાય, વ્યાસ જે આચાર્ય થઈ ગયા એના જેવા કોઈ ન કહેવાય. ગમે એને સંપ્રદાય ચલાવવો હોય, ગમે એને પંથ ચલાવવો હોય તો વ્યાસજીના શબ્દોનું પ્રમાણ લેવું પડે, વ્યાસજીના શાસ્ત્રોનું સાંખ લેવી પડે, પછી જ શાસ્ત્ર બનાવી શકે. માટે વ્યાસ છે ત્યાંથી પ્રત્યક્ષ સ્વરૂપ સહજાનંદ સ્વામી વરતાલના 18મા વતનામૃતમાં કીધું છે. આમ આ કીર્તનને અનુસારે સાચે સદગુરુ બિન સબ દુનિયા કથી કથી કર્મ ઉપાવે. જ્યાં સુધી સાચા સદગુરુ નહીં મળે ત્યાં સુધી કર્મનો ભાર ઉપાડવાનો જ છે, કર્મના પોટલા જ બાંધવાના છે, કર્મ એકઠા જ કરવાના છે. જ્યારે સાચા સદગુરુ મળશે ત્યારે કર્મ કપાશે. સાચા સદગુરુ મળ્યા વિના કદી કર્મ નહીં કપાય, યાદ રાખજો. કર્મ કાપવા હોય તો સાચા સદગુરુને મેળવવા પડે. મુક્તાનંદ કહે મિથ્યા સબ કહેણી રહેણી મેં રંગ જમાવે. મિથ્યા સબ કહેણી રહેણી મેં રંગ જમાવે. બોલ બોલ કરવાથી કંઈ થાય નહીં, મૂંગું બેસવાથી પણ કંઈ થાય નહીં. હે, વર્તન છે અને બોલે છે, બોલે છે અને વર્તન છે, એ જ કામનું છે. વર્તન છે પણ બોલે નહીં તોય બરાબર નહીં, અને બોલે છે વર્તન નથી તો પણ બરાબર નહીં. આપણો સંપ્રદાય પ્રત્યક્ષવાદમાં વર્તન કરીને છે, વાતોનો સંપ્રદાય નથી. આ સંપ્રદાય વર્તવાનો સંપ્રદાય છે. આ સહજાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામી આદિ બધા સંતો આવ્યા સાથે અને એવું વર્ત્યા, મારનારાને ડારો દીધો નથી, મારનારાની સામે લાલ આંખ કરી નથી, એવું વર્ત્યા છે. આમ ચપટી વગાડે ને ત્યાં તો આનું ઉથલ પાથલ કરી નાખી એવા હતા. જરાક આમ ભ્રકુટી ચડાવે ને, હે, બ્રહ્માંડોના બ્રહ્માંડને બોળી દે, બાળી દે એવા સંતો હતા. પણ એમ થયું જો આપણે આ સમાજનું સહન નહીં કરીએ તો આપણી પાસે જે સહજાનંદ સ્વામી જેવા સહજાનંદ સ્વામી મળ્યા છે એ આપણે કોઈ નહીં આપી શકીએ. આવા આશયથી સહન કર્યું છે. સહન શક્તિ નામના ગુણનો એને ભાર નહોતો. પ્રત્યક્ષવાદમાં ગુણનો ભાર એ રાખવાની જરૂર નથી. પ્રત્યક્ષવાદમાં વૈરાગ્ય કે જ્ઞાન કે તપનો ભાર રાખવાની જરૂર જ નથી. એને સહન શક્તિ નામના ગુણનો મહિમા નહોતો, એને મહિમા હતો સહજાનંદ સ્વામીનો, કે આ સમાજનું અપમાન આપણે જો સહન નહીં કરીએ તો આપણને ભગવાન જેવા ભગવાન મળ્યા છે એ આપણે એને નહીં આપી શકીએ. સહજાનંદ સ્વામીને જો આ સહન કરીશું તો સહજાનંદ સ્વામી આપણે આ સમાજને આપી શકશું. પરિણામે સંતોએ બધાના અપમાન સહન કરીને પોતાને મળેલા ભગવાન એ સમાજને આપી શક્યા છે. અમારી પણ આ જ રીત છે, આ જ રીત હોવી જોઈએ. જેટલું સહન કરીએ એટલું જ અમારી પાસે જે છે એટલું તમને આપી શકીએ. સહન ન કરીએ તો ન આપી શકીએ. આ ચોક્કસ વાત છે.
ગુણાતીતાનંદ સ્વામી એની પાસે માવજીભાઈ ગયા. સ્વામીએ કીધું કે ડાળિયા લઈ આવો ને. સાચે સદગુરુ બિન સબ દુનિયા કથી કથી કર્મ ઉપાવે, એના ઉપરથી હું કહું છું. સ્વામી કે ડાળિયા લઈ આવો. માવજીભાઈ કીધું કે ભાઈ સ્વામી હવે કાંઈક રાજી થાવ, આમ બે પાંદડે હજી નથી થયાના, વ્યવહારમાં ક્યાંય પૂરું પડતું નથી. સ્વામી કે ડાળિયા લઈ આવો ને. પછી ડાળિયા લેવાઈ ગયા. ત્યાં મંદિરની બહાર એના મિત્ર મુસાભાઈ બેઠા હતા, મુસલમાન. એ ક્યાં ઉપડ્યો માવા? તો કે સ્વામીએ ડાળિયા મગાવ્યા છે, આ ડાળિયા મારા સ્વામી જમવાના છે અને મને આશીર્વાદ દેવાના છે, રૂપિયાવાળો થવાના. તો એલો મૂસો કે તું મારા ઇશારા ના લેતો જાને. હે માવજીભાઈ લઈ આવ્યા ડાળિયા, ગુણાતીતાન સ્વામીને આપ્યા. મૂસાભાઈ ભેળા ગયા. સ્વામી ઠાકોરજીને ધરીને જઈમાં. તે હું ડાળિયા જઈમાં હતા, આના કર્મને કાપ્યા હતા, આના કર્મને જઈમાં હતા. જા કરાચી જા, જા સુખી થાઈશ. હે સ્વામી આ મૂસોભાઈ છે મુસલમાન, એને હોત શારાના ડાળિયા દીધા. સ્વામી કે જા, એ હોતે ન્યાલ થઈ જાય. માવજી મૂસા નામની કંપની હાલતી કરી. ન્યાલ થઈ ગયા. જેમ વ્યવહારના કર્મ કાપે ને એમ અંતરના કર્મ કાપી નાખે. સ્વામી જમતા હતા ને ઓલો એક નાગર આવ્યો કે ગુણાતીતાન સ્વામી જેવા ગુણાતીતાન સ્વામી આવા મોટા મંદિરના મહંત એ શું જમતા હશે? પાછળ ગયા. આમ છેટે દરવાજે ઉભા રહ્યા, ત્યાંથી સ્વામી જમતા હતા, દર્શન કર્યા. સ્વામીને ઓલા સાધુએ રોટલો આપ્યો, છાશ આપી. તે ઓલા ભાઈને નાગરને વિચાર થયો દૂધ લાગે છે. સ્વામી સમજી ગયા કે આ કર્મ ભેળા કરીને જાહે, આના કર્મ કાપવા સાજ. જો દૂધની ભાવના એને થઈ જાય તો કર્મ ભેળા કરીને જશે. માથે કર્મનું પોટલું લઈને વયો જશે બાપડો. એટલે અંતર્યામી પણ જાણી ગયા કે આને દૂધ ખાય છે સ્વામી, એવો ભાવ થયો. એટલે સ્વામીએ સંતોને કીધું કે એલા મીઠું લાવો, મીઠું. ત્યારે નાગરની બુદ્ધિમાં મીઠું આવ્યું અને ખબર પડી, ઓહો સ્વામી છાશ રોટલો જમે છે. ઓહો સ્વામી છાશ રોટલો જમે છે. કર્મ કપાઈ ગયા. નિર્સ્વાદી સ્વાદ્યામાં સ્વાદ્યો હતો. જેટલા સ્વાદ્યા છે એનો જનક, એનો બ્રહ્મા બધા જન્મ આપનારો એવો સ્વાદ્યો હતો. અને ઘરે જમવા ટાણે તોફાનનો કોઈ પાર નહીં. આવી ડાળ કરીને, આવી કઢી કરી છે, તને કોઈ દી અક્કલ આવી નહીં, તું કોઈ દી સુધરી નહીં. આવી કેટલી પ્રકારની હેરાનગતિ કરે ખાતા ખાતા. પણ સ્વામીમાં એમ થયું કે ઓહો આવા સ્વામી, આવા નિર્સ્વાદી. કર્મ કપાઈ ગયા, નિર્સ્વાદી બની ગયો. બોલો, કર્મ કાપવા છે? કાપવા હોય તો સમય આવ્યો છે. સ્વામી કે છે અઠીભા દરબાર ને, સાંભળ દરબાર, આ તારા દરબારગઢ થી કાંઈ નથી, આ તારી રાજ સમૃદ્ધિ થી કાંઈ નથી. હે સાચે સદગુરુ બિન સબ દુનિયા કથી કથી કર્મ ઉપાવે. સાચા સદગુરુ ન મળ્યા જ્યાં સુધી તને, ત્યાં સુધી કર્મના પોટલા બાંધે છે, કર્મના પોટલા બાંધે છે. સાચા સદગુરુને મેળવો જે
મિથ્યા સબ કહેણી, રહેણીમાં રંગ જમાવે, એ સાચા સદગુરુ કહેવાય. એ આ નાગર ભક્તને મળી ગયા ગુણાતીતાનંદ સ્વામી. કર્મ કપાઈ ગયા. જ્યાંથી કર્મનું કાપવાની શરૂઆત થાય ત્યાંથી પ્રત્યક્ષવાદની શરૂઆત થાય. યાદ રાખજો. જ્યાં સુધી કર્મના પોટલા બાંધીએ છીએ, જ્યાં સુધી કર્મ એકઠા કરીએ છીએ, ત્યાં સુધી પરોક્ષની પ્રતીતિ છે. પરોક્ષની પ્રતીતિથી કાંઈ થાય નહીં. રામને વાંદરા જાણી ગયા, વાંદરા ભગત તરીકે લખાઈ ગયા. 40 ગાડી વાળા ઘણા હશે, એ ભગતમાં ન આવ્યા. ઇન્ડિકા ફિંડિકા વાળા હશે, ભગતમાં એ કોઈ ન આવ્યા. વાંદરા ભગત તરીકે લખાઈ ગયા. હે, ક્યાં મારી સીતા, ક્યાં મારી સીતા? રામ ઘેલા બની ગયા એક દિવસ. સીતાને રાવણ લંકામાં લઈ ગયો હતો. લંકા એક બેટ, સમુદ્રના કાંઠાથી અમુક માઇલ દૂર, વચ્ચે પાણી લેવા જઈ શકાય નહીં. પછી ઓલા મનુષ્યોને ભેળા કર્યા રામે, ભાઈ મારી સીતાને રાવણ લઈ ગયો છે, જો તમે બધા મદદરૂપ થાવ તો આપણે સમુદ્રમાં પાળ બાંધીને સીતાજીને લઈ આવી. ભાઈ સાહેબ જરાક હવે તમે જો ભળો તો આનામાં બુદ્ધિની ડાબલી ફિટ કરી છે, હજી નડે છે. રામાવતાર વખતના આમનમ ગોથા ખાઈ છે. ઈની બુદ્ધિની ડાબલી, ઈનો ઈ જન્મે, ડાબલી પાછી ઈની આમાં ઘાલી દીધી છે. કોઈ કહેતે રામને જવાબ આપ્યો, અરે પણ તમે ઠીક લાગો છો, બાયડી હારું પાળ બંધાય, બીજી કરી લેતો નથી. એના નામ નથી આવ્યા રામાયણમાં. સાંભળો છો? હા, કોણ છે આ વાળો? પછી બીજે દી વાંદરાને બોલાવ્યા અને વાંદરાઓને કીધું કે મારે સીતાજીને લંકામાંથી લાવવા છે, આપણા સમુદ્રમાં પાળ બાંધવી છે. એ વાંદરાઓમાં બુદ્ધિનો ડાબલો નહોતો, હા પાડી દીધી. અરે મહારાજ, તમારી આજ્ઞા હોય ને હું ન થાય. થઈ ગયા તૈયાર બધાય. વાંદરા કે અરે અમારે ઓમી પથ્થરા તો ફગાવવા છે, આમથી આમ આમથી આમ, તમે કયો પાણીમાં નાખશું. બીજે દી વાંદરાઓ કામે લાગી ગયા. કોઈ ટોપલા ઉપાડે ને કોઈ ગાડા લઈ આવ્યા ને કોઈ ટ્રેક્ટર લઈ આવ્યા ને બહુ ખાતેદાર મોટા થઈ જેસીબી લઈને આવ્યા. ત્યાં સમુદ્રમાં પાળ રહેતી છે કોઈ દી, ત્યાં રે પાળ જેટલું નાખે એટલું તળિયે વયું જાય. અને તળિયે ગયા પછી કેટલું લાંબુ થાય, એનું ફાઉન્ડેશન કેટલું પહોળું થાય ને કઈ આમ ઊંચું થતા કઈ થાય પાળ. થઈ ગઈ પાળ. રામની આજ્ઞાથી નિસંશય બુદ્ધિ વગરના વાંદરાઓ પથ્થરો મીંડા નાખવા, ઢેફાઓ મીંડા નાખવા, માટીઓ મીંડા નાખવા. રામની આજ્ઞાથી એ ઢેફાઓ અને પથ્થરો સમુદ્રમાં તરતા રહી ગયા, કોઈ તળિયે ન ગયા. રામ 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 બોલો, રામ બોલો, રામ બોલો, રામ ધૂન મચાવી વાંદરાઓએ અને શ્રમ યજ્ઞની શરૂઆત કરી. હે, અને પાણી ઉપર પાળ, ટેકા વિનાની પાણી ઉપર પાળ બંધાઈ ગઈ. પરિણામે રામ રાજી થઈ ગયા. રામ રાજી થઈ ગયા. પછી ખિસકોલી આવી, એ કે મારે પણ
આમાં સેવા કરવી છે તો કે હાલો એને ગોથા ખાતા ખાતા 2-3 કાકરા પાયમાં નાખ્યા. રામ રાજી થઈ ગયા અને ખિસકોલી ઉપર હાથ ફેરવ્યો. ખિસકોલી ઉપર રામની 3 આંગળીઓના 3 લીટા હજી એમનેમ છે. એની સાબિતી કે અમેરિકાની ખિસકોલી ઉપર લીટા નથી. અમેરિકાની ખિસકોલી પાળ બાંધવામાં આવી નહોતી એટલે ઇન્ડિયાની ખિસકોલી ઉપર રામની 3 આંગળીઓના 3 લીટા છે. જો રામના ભક્તો વાંદરા લખાણા ખ્યાલ આવે છે, સમજી શકાય છે આ વાત. તેથી મનુષ્ય કોઈ નહોતા, હતા, પણ બુદ્ધિ નામનો ડાબલો બહુ નડે છે. બુદ્ધિ નામની ડાબલી બહુ નડે છે. આગળ આ ભાઈને પૂછીએ કાલ કેમ નહોતા આવ્યા, પેલા તો જવાબ આપી જ દે. ડાબલી માલી પાસે ને એકવાર તો જવાબ આપી જ દે. પણ એમ નહીં વિચારી શકે, એમ નહીં વિચારી શકે હું સંસારી છું, મારે પડવો હતો, આ આવ્યા એને પડવો નહીં હોય. 3 દી થયા આવ્યા છે ને, એને પડવો કાલ નહોતો, એમ નહીં વિચારી શકે. જો જેનામાં બુદ્ધિ ન હોય એ સાચા સદગુરુના સમાગમથી કર્મને કાપે. સમજાય છે? હું સાચી વાત કરું છું. અમેરિકાની ખિસકોલી ઉપર લીટા નથી. ત્યાં અમે ગયા હતા ને પછી ખિસકોલી જો કે આ લીટા કાં નહીં, પછી અમે વિચાર કર્યો આ નહોતી ગઈ પાળી બાંધવા, કમ ભાગી. શું હરગોવિંદભાઈ, કેવી તેદી આ જમાવટ થઈ છે ગોંડલના હઠીભા દરબારગઢમાં, કેવી જમાવટ થઈ છે. હે આ કીર્તનના સૂર જ્યારે વેલ્યા હશે મુક્તાન સ્વામી ત્યારે સ્વામી પહેલા વહેલા પીપળાણા ગયા. જાહેરના રોટલા ખાતા માણસો, જાહેરના રોટલા. ત્યાં દામજી ભગત ને ભક્તિ સ્વામીને રાખ્યા બોડકાના તળાવમાંથી પાણા કાઢવા માટે. પીપળાણાની સીમમાં અથાણાની બહેણીમાં નાખવા જેટલો પાણો ન મળે. ત્યાંથી 3 કિલોમીટર બોડકા જાવ એટલે પહેલે ગાયે પાણો. ભક્તિ સ્વામીને ત્યાં પથ્થર કાઢવા માટે રાખ્યા, ઘાટના પાયા બુરવા માટે. સ્વામી ગયા વેચણ કરવા. વેચણ કરતા કરતા કુંકાવાવ ગયા અને કુંકાવાવથી કાગળ લખ્યો. હજી સ્વામીના હાથનો લખેલો એ કાગળ છે કે અમે ત્યાં 2 સાધુ અને 1 ભગત રાખ્યા છે, એને રોટલા દેજો. કોણ રોટલા દે, ક્યાંથી કાઢે? સ્વામી એમ કીધું કે તમે જાહેર દળાવો છો અને જાહેરના રોટલા બનાવો છો, તમે જેટલા શેર દાળ જાહેર દળાવી હોય અને જેટલો લોટ માટલીમાં ભર્યો હોય એમાંથી 1 વાટક્યો, કયો વાટક્યો? ચા પીવા માટે રકાબીમાં મૂકીને જે વાટક્યો વાપરતા એ વાટક્યો. એ વાટક્યો લોટનો ભરીને સાધુ માટે મંદિરમાં દેવો. અને એ વાટક્યા જેટલો લોટ તમે માટલીમાંથી બહાર કાઢો પછી પાછો એ લોટ તમારે ભરવો. એટલો ને એટલો લોટ થાય તો દેજો. જો સાધુને આપવામાં લોટનું વજન ઘટી જાય તો દેવા ન જાવું. આવો કાગળ હાથથી લખી દીધો હતો. પછી પીપલાણાના ભક્તો સંતો માટે જાહેરનો લોટનો વાટક્યો ભરીને દઈ આવે.
પીપલાણાના માણસોના કર્મ કાપવાનો પ્રારંભ હે એક લોટ ઝારના વાટક્યાથી થયો છે. એક લોટ ઝારનો વાટક્યો લ્યો, એક વાટક્યો ઝારના લોટથી આ લોકોના કર્મ કાપવા શરૂ થયા, કર્મ કપાતા શરૂ થયા, કર્મ કપાતા શરૂ થયા. જો અને ધીમે 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 વ્યવહારના કર્મો પણ કપાણા અને અંતરના કર્મો પણ કપાણા. અક્ષરના મુક્તો બની ગયા. માય માય તો પીપલાણામાં અક્ષરના મુક્તો બની ગયા. જો હે કેવી વાત છે. માયન્યામાં આવે. કાલ કેમ નહોતા આવ્યા કનુભાઈ? આમ કામ કોઈ દી આમ ટોટલ મારો ને ટોટલ આવે નહીં એટલી ખોટ તમને તો ગઈ છે, એટલી ખોટ ગઈ છે. કેટલા જન્મે એ ખોટ પૂરી શકાશે કઈ નક્કી નથી. સણોસરામાં તમારે પડવાનો વ્યવહાર ન હોય, તમે તો અમદાવાદી રહ્યો છો. સણોસરામાં વ્યવહાર હોય તો દેવશીભાઈને પડવાનો વ્યવહાર આડો આવે. દેવશીભાઈ તો પડવાન દી અહીંયા હતા. હજી આગળ ખબર નહીં પડે. જેમ જેમ તમને જાણપણું આવશે એમ એમ તમને ખ્યાલ આવશે. મેં બહુ ખોટ ખાધી, બહુ ખોટ ખાધી. સ્વામી ભેળા અમે રહ્યા ને સ્વામી વયા ગયા, અમને મનમાં એમ નથી અમે બહુ ખોટ ખાધી, એવું નથી. કારણ કે સ્વામીની એક મિનિટ અમે છેટા નથી રાખ્યા. એક મિનિટ છેટા ગયા છે ત્યાં આજ્ઞાથી ગયા છે. છેટા ગયા પછી આજ્ઞાનું અનુસંધાન રાખ્યું છે. એટલે સ્વામીથી જુદા છે એવું સપનું આવતું નથી. અમે પહેલા વહેલા પીપલાણાથી મૈકા રહેવા ગયા. પહેલો લક્ષ્મી પૂજનનો ઉત્સવ ન્યા જઈને કર્યો, ઈ ને ઈ જ વર્ષે. અને આપણે મંદિરની પાછળ મંડપ ઊભો કર્યો હતો. ત્યાં લક્ષ્મી પૂજન કર્યું દિવાળીનું. સ્વામીને અમે ત્યાં પધરાવ્યા. સ્વામીને હું બેસતો ને ત્યાં ઉપર દિવાલમાં સ્વામીની મૂર્તિ પધરાવી હતી. એમ એટલે બધા સભામાં ગયા. હું કહું મા સ્વામીને અમે આવશું તો હરિકૃષ્ણ મહારાજને સ્વામીને અમે લેતા આવશું, તમે એને આસન તૈયાર રાખજો. એટલે સંતો બે હરિભક્તોએ બહુ મહેનત કરી. સ્વામી ત્યાં પધરાવ્યા હતા, ત્યાંથી નીકળે નહીં. પછી હું કહું લાવો હું સ્વામીને લઈ લઉં. પછી સ્વામીને કીધું સ્વામી તમારે નથી આવવું સભામાં? તમે એકલા કેમ રહો અમારા વિના? સ્વામી તરત આવી ગયા. હું આમ જરાક અડ્યો હતા. વલ્લભભાઈ સ્વામી તમારા સભામાં નથી આવવું? સ્વામી તરત નીકળી ગયા સિંહાસનમાંથી. જો આવું આ મૈકામાં આમ થયું હતું. ચૂડવાવાળા થોભણભાઈ ત્યાં હાવ હાજર હતા. એમ અમારે પસ્તાવાનો સમય નથી, આવ્યો નથી, આવશે નહીં. આ જે કાંઈ છે એ તો સિદ્ધાંતનો પ્રશ્ન છે. ભેગા રહ્યા ને વિભક્ત થયા ને વિભક્ત રહ્યા, જુદા રહ્યા, એ તો એક સિદ્ધાંતનો આખો પ્રશ્ન છે. એ કોઈ સમૃદ્ધિનો પક્ષ નથી, પ્રશ્ન નથી, કે મનનું ધાર્યું કરવાનો પ્રશ્ન નથી, કે કોઈ પૂજાઈ લેવાનો પ્રશ્ન નથી, કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાનો પ્રશ્ન નથી. એ પ્રશ્ન તો આખો સિદ્ધાંતનો છે. એ તો તમે અમારા થઈને પૂછો તો ચોખ્ખી વાત થાય. બાકી તમે તમારી રીતે કલ્પના કર્યા કરો અને કર્મના પોટલા બાંધ્યા કરો, છૂટ છે. કનુભાઈ આ તો તમે અહીં બેઠા છો એટલે વાત કરી. આમાં ઘણા કનુભાઈ આજ દર્શન દેવા આવ્યા છે. ઘણા કનુભાઈ છે.
અને લક્ષ્મી પૂજનમાં આવ્યા હતા. મેં કીધું કાંઈ લાવજો, પણ ન આવ્યા. એને એમ કે સ્વામીને ટેવ છે ને બોલ બોલ કરો ને બોલ્યા કરે. સ્વામીની ટેવ છે ને બોલ બોલ કરવાની, એટલે બોલ્યા કરે. એમ માનતા હોય ને એમ. પણ કેટલા જન્મ ઊભા થાય છે, એક દિવસ સાધુ સમાગમ ન કરીએ કેટલી ખોટ જાય છે, અને એક દિવસ સાધુ સમાગમ કરવાથી કેટલી હાંસલ થાય છે. આમાં ખેડૂતો આવ્યા છે ભાઈ કનુભાઈ, અત્યારે ખેડૂતોની સિઝન છે ને, તમારા નોકરિયાતની સિઝન નથી. ખેડૂતો આમાં કેટલા આવ્યા છે. જો આ નાનુભાઈ ભરાડ, આ થ્રેસર આવવાનું હતું, બંધ રાખીને આવ્યા. થ્રેસર એટલે ખબર છે? ઓપનેરથી અનેક ગણું કામ ઝડપથી કરે એ થ્રેસર કહેવાય. ઓપનેર એક દીમાં જે કામ કરે એ કામ થ્રેસર 2 કલાકમાં કરી નાખે. માંડવી કરવાનું એ થ્રેસર કહેવાય. એ થ્રેસર એને આજ માંડવીમાં મૂકવાના હતા. દાડિયા કર્યા હતા, બધી સામગ્રી ભેળી કરી હતી. અહીંથી ચતુર્ભુજ સ્વામીએ ફોન કર્યો કે સ્વામી સંભાળે છે. નાનુભાઈ તરત આવી ગયા. ખેડૂતો આમાં કેટલા છે જેની માંડવી ખેતરમાં પડી છે, અને કેટલા ખેડૂતોને તો મૂલી કરવા ઓણ પોસાય એમ નથી. આપણે આ બાજુ હજી સારું છે, અમરેલી જિલ્લામાં કાંઈ નથી. વાયવું એટલું થાય કે ન થાય, એને મજૂર કરવાય પોહાય એમ નથી. એવા ખેડૂતો પણ ત્યાં મજૂર નાખ્યા છે અને અહીં શિબિરમાં આવ્યા છે. આવા બધા પ્રશ્નો જો આપણને વિચારવામાં આવે તો આપણે જેમ માનીને બેઠા છીએ મારે સમય નથી, હું જઈ શકું નહીં, મારે નવરાશ નથી, આવા જે કાંઈ મનની મેળે આપણે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો ખોટા તો જ થાય. આ આવ્યા છે એનો મહિમા સમજો તો જ આપણા કર્મ કપાય, નહીંતર આપણા કર્મ ન કપાય. ઓલા દુબઈથી આવ્યા છે, ખાસ શિબિર કરવા નોન સ્ટોપ આવ્યા, નોન સ્ટોપ જવાના છે. એના કુટુંબી મુંબઈમાં છે, આવતા એની પાસે ગયા નથી, જાતા એની પાસે જવાનો સમય નહીં રહી. લ્યો, આ અમારા ચંદ્રકાંતભાઈ આવ્યા છે, એ દુબઈથી આવ્યા છે, એ એવી પરિસ્થિતિમાં આવ્યા છે. અને દુબઈમાં તો ઓલા મહેશભાઈને તો કંપની બદલાવી છે, બીજી કંપનીમાં નોકરી જવાના છે. ત્યાં પછી ઓલી કંપની પાસપોર્ટ કંપનીવાળા લઈ લે, શેઠ પાસપોર્ટ લઈ લે નોકરિયાતનો, એ પાસપોર્ટ આપે તો જ ઇન્ડિયા આવી શકે. ત્યાં મહેશભાઈને પાસપોર્ટ જૂની કંપનીવાળા પાસે હતો, અને બીજી કંપનીમાં આની ઈચ્છા નહોતી ને બીજી કંપનીમાં વૈયા ગયા, વધારે પગાર આપતા હતા એટલે. હવે આ કંપનીવાળો શેઠ પાસપોર્ટ આપે તો ઇન્ડિયા આવી શકે ને. મને ફોન કર્યો મારે આવવું છે પણ પાસપોર્ટ મળે તો સારું, કારણ કે ત્યાંથી હું છૂટો થઈ ગયો, હજે ગલા તલા કરાવશે પાસપોર્ટ આપવામાં. મેં કીધું તમારે ફરેણી જ આવવું હશે તો પાસપોર્ટ મળી જાય. એને પાસપોર્ટ મળી ગયો અને જલ્દી આવ્યા. કાલે પાછા જલ્દી નીકળી જવાના. પ્રમદી સવારમાં તો પાછી ફ્લાઇટ છે મુંબઈથી. નોન સ્ટોપ શિબિર માટે આવ્યા છે, ખાસ શિબિર માટે જ બે ભાઈઓ. એટલે આ કોઈનો ઈજારો નથી ભાઈ, આ બધા અભિમાન મૂકી દો. આ કોઈનો ઈજારો નથી. સત્સંગીની સીટ હાવ ખાલી પડી છે, તમારે ચૂંટણી લડવાની જરૂર નથી, પરબારું નામ જ લખાવી દો. તમારા સામે કોઈ ઉમેદવારી પત્ર ભરવાનો જ નથી. સત્સંગીની સીટો હાવ ખાલી છે, એના કરતા આ સીટો તો હાવ ખાલી છે. આવી જાઓ મારા બાપા, આવી જાઓ. કોઈ તમારી સામે ચૂંટણીમાં ઉભનાર નથી. હે વલ્લભભાઈ,
બહુ સરસ છેલ્લી કડી લખી મુક્તાનંદ સ્વામીએ. બીજું એક મુક્તાનંદ સ્વામીનું પદ છે. આ બધા એના અનુભવના શબ્દો છે. ધાંગધ્રા વાળા પાસે ગયા, ન્યા સંતોષ ન થયો. વાંકાનેરના મહંત પાસે ગયા, ન્યાય મેળ ખાધો નહીં. વાંકાનેર વાળો તો પિત્તળની કોપી રાખતો હતો, તાળા દેતો હતો. અને આ મુક્તાનંદ સ્વામીને બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હતું. મુક્તાનંદ સ્વામીએ મુકુંદાસે કીધું મારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે. ત્યારે આ કોપી પિત્તળની કોપી વાળો મહંત એમ કે છે કે વાતું કરીમાં કોઈ બાવાજીની છોકરી મળી જાય તો સંસારી બની જા, અટાણે બ્રહ્મચર્ય સિદ્ધ થાય જ નહીં. હું 40 વર્ષ પહેલાની વાત કરું છું. આજ મને 80 વર્ષ થયા. 40 વર્ષ પહેલા મેં એક ડોશીને પૂછ્યું કે ઉજ્જૈન જવાનો રસ્તો ક્યાં છે. એ ડોશીએ આમ હાથ કરીને કીધું કે આ બાજુ ચાલ્યા જાઓ. એ ડોશીનો હાથ હજી ભૂલાતો નથી. અને તું બ્રહ્મચર્યની વાતો કરે છે, ઘર ભેળો થઈ જા, ઘર ભેળો. મુક્તાનંદ સ્વામી કે આમાં કાંઈ નથી, જવા દો આને. ધ્યાન રાખજો, ડોશી ગજબની છે, આમ હાથ કરશે તો પૂરું. ધ્યાન રાખજો બહુ. એનું હાથનું લટકું સારું નથી. મુક્તાનંદ સ્વામી છોડી દીધા મહંતને. વાંકાનેર વાળાને છોડ્યા, ધાંગધ્રા વાળાને છોડ્યા અને સરદાર ગયા. સરદારના રામજી મંદિરના મહંતના શિષ્ય બન્યા. રામજી મંદિરના મહંત એને મુખ્ય શિષ્ય તરીકે સ્થાપના કરી દીધી. આવો ચેલો કોઈ દી મળ્યો નથી. એ જ અરસામાં સરદારમાં સદગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી આવ્યા. અને રામાનંદ સ્વામીની વાતો સાંભળવા ગામ આખું જાય. રામજી મંદિરે દર્શનાર્થીઓની પારવાણી થઈ ગઈ, કોઈ દેખાણા નહીં. મુકુંદાસ પૂજારી એમણે પૂછ્યું આજ કેમ દર્શનાર્થીઓ ઓછા છે, શું ગામમાં કઈ નવીન છે? ત્યારે કહ્યું કે ભાઈ રામાનંદ સ્વામી, કોઈ ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી કહેવાય છે, એ અહીં સરદારમાં આવ્યા છે અને ભારે વાતો કરે છે. ગામ આખું ત્યાં જાય છે. ઓહો હો, મારે આવવું છે. મુકુંદાસ પણ વાતો સાંભળવા ગયા. એક બાજુ નવેલાના અંધારા નવેલામાં બેસીને હંતાઈને વાતો માંડ્યા સાંભળવા. સ્વામી કે ઓલો કોણ છે? તો કે આઈના મહંતનો સેલો છે. સ્વામી કે ના પાડો, અહીં ન આવ્યો, નકર અમારે ભેખને એકબીજાને બહુ તકલીફ થાય, એકબીજાનો સેલો આવતો હોય તો એમ. પણ મુકુંદાસે અંધારામાં હંતાઈને રામાનંદ સ્વામીની વાતો સાંભળી. બોલો. અને એવી જોરશોરથી વાતો. રામાનંદ સ્વામી વિષય ખોટા છે, ભગવાન સત્ય છે, જગત મિથ્યા છે, આવી જોરશોરથી વાતો કરતા હતા. અંધારે બેઠેલા મુકુંદાસને અંજવાળું થઈ ગયું. ઓહો, બસ હવે આ છેલ્લા સદગુરુ, હવે આ છેલ્લા સદગુરુ, હવે આને શરણે થવું છે. પછી સ્વામી પાસે ગયા, મને તમારો કરો. સ્વામી કે પણ તું આ રામજી મંદિરના મહંતનો શિષ્ય છો, એની રજા ચિઠ્ઠી લઈ આવી તો અમે રાખ્યા ને અમે સરદાર અહીંથી બંધિયા જઈએ છીએ. જો તને રજા આપે તો બંધિયા આવજે. સ્વામીએ જલ્દી સંકેલું સરદારમાંથી કે ચાલો જલ્દી બંધિયા આવ્યા જઈએ. અને પછી રજા ચિઠ્ઠી લઈને મુકુંદાસ આવ્યા છે બંધિયા રામાનંદ સ્વામી પાસે. આ એના અનુભવની કડી છે. સાચે સદગુરુ બિન સબ દુનિયા, સબ કથી કથી કર્મ ઉપાવે. મુક્તાનંદ કહે મિથ્યા સબ કહેણી, રહેણી મેં રંગ જમાવે. પ્રગટ બીના કો ક્યો સુખ પાવે, પ્રગટ બીના ક્યો સુખ પાવે. આ એના અનુભવની કડી છે. એના જીવનનું દર્શન આપણને અહીંયા કરાવ્યું છે. સદગુરુઓને શોધવા માટે, સદગુરુઓને પસંદગી કરવા માટે વર્ષો વિતાવ્યા મુકુંદાસે. અને છેવટે એને ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી ભેટ્યા છે. અને રામાનંદ સ્વામી પાસે ગયા ફારગતિ લઈને. સ્વામી આ મારા ગુરુની ફારગતિ. સ્વામી કે પરણેલા છો કે કુંવારા? મુકુંદાસ બોલ્યા પરણેલા.
તો તમારા ઘરવાળાની રજા ચિઠ્ઠી જોઈ. ઓહો મુકુંદાસ કે કાંઈ વાંધો નહીં. પછી મુકુંદાસ પાછા અમરા પર ગયા છે. અમરા પર રજા કેમ લેવાય એને માટે મુકુંદાસની કથા સાંભળજો, રજા લેવી હોય તો. પછી મુકુંદાસ અમરા પર ગયા અને ન્યા જઈને ગાંડ પણ શરૂ કર્યું. ઓના છોકરા ઓના પારણિયામાં ઘોડિયામાં હોરાવી દે, ઓના છોકરા ઓના ઘોડિયામાં ઉડાવી દે. એની માં બોલાવા જાય દર્શન, તા તો પૂજન હૂતો હોય એમાં. એટલે આ કોણ તે ખબર પડી, આ મુકુંદાસ ના કામ. ઓની વાછડી ઓને ઘરે, ઓની પાડી ઓને ઘરે, ઓની પાડી લઈને ઓની ભેંસને ધવડાવી દે, ઓની વાછડી છોડીને ઓની ગાયને ધવડાવી દે, ઓની ગાય ઓની ઘરે, ઓની ગાય ઓની ઘરે. આખા ગામમાં અશાંતિ પ્રસરાવી દીધી. મુકુંદાસે એના ઘરવાળા પાસેથી રજા લેવા માટે રામ કટાકટ મોવડું ભાંગ્યું, રામ કટાકટ મોવડું ભાંગ્યું, આવા ગાંડ પડના શબ્દો શરૂ કર્યા અને આમ અશાંતિ મચાવી દીધી આખા અમરાપરમાં. ત્યારે એના મિત્રે પૂછ્યું કે આ શું તને તકલીફ છે? મારે તકલીફ કાંઈ નથી, મારે મારા ઘરવાળાની રજા ચિઠ્ઠી જોઈ છે. પછી એના મિત્રે કીધું એના ઘરવાળાને, ભાઈ હવે આ ગાંડો થઈ ગયો છે, આને જવા દે, બીજો બાવાજી ગોતી લેજે ને. ક્યાં બાવાજીની તાણી છે? હે પછી એના ઘરનાએ પણ રજા ચિઠ્ઠી લખી દીધી. પછી ગયા મુકુંદાસ બંધિયા. સ્વામીને કીધું, સ્વામી આ મારા ઘરવાળાની પણ રજા ચીઠી. પછી સ્વામી એમને દીક્ષા આપી, મુકુંદાસમાંથી મુક્તાનંદ બનાવ્યા છે. બંધિયામાં મુળુભાઈ દરબારના માઠ ઉપર દીક્ષા આપી છે મુકુંદાસને. માઠ એટલે દરવાજા ઉપરની મેળી અને માઠ કહેવાય. મુળુભાઈ દરબારના માઠ ઉપર મુકુંદાસને દીક્ષા આપી. ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું અને આ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના ત્રીજા નંબરના સાધુ. પહેલા રામદાસ ભાઈ, પછી રઘુનાથ દાસ અને પછી મુક્તાનંદ સ્વામી. હે અને પછી પરીક્ષા લીધી મુક્તાનંદ સ્વામીની. રામાનંદ સ્વામીએ કે આ મુળુભાઈ દરબારનું હળ આંકવા જાઓ. હળ આંકવા ગયા અને કીર્તન બોલે, લે લાગી રે મારે, લે લાગી મરમાળા શું મારે, લે લાગી. હે મારે હવે મરમાળાની હારે લગન લાગી છે, મરમાળાની હારે લગન લાગી છે. પછી સ્વામીએ બોલાયો કે આવો આવો, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ, તમે કાયમ અમારા જ છો. બોલો. મુક્તાનંદ સ્વામીએ આ એનું જીવન દર્શન કરાવ્યું છે. આ કડી લખીને, સાચે સદગુરુ બિન સબ દુનિયા કથી કથી કર્મ ઉપાવે. મુક્તાનંદ કહે, મિથ્યા સબ કહેણી રહેણી મેં રંગ જમાવે. લ્યો, ખ્યાલ આવ્યો? આ કીર્તન જેઠા બાપાએ ગોતીને ચંદુભાઈને આપ્યું હતું. જેઠા બાપાએ કીધું ચંદુભાઈને કે આ કીર્તન તમે સ્વામીને સંભળાવો. અને ચંદુભાઈ આ કીર્તન સ્વામી પાસે બોલ્યા. આ કીર્તન સાંભળીને સ્વામીએ આશીર્વાદ આપ્યો, ચંદુભાઈ તમારે સાધન કરવા મટી ગયા, તમારે સાધન કરવા મટી ગયા. જેમ ગુણાતીતાન સ્વામી ઓલું કીર્તન સાંભળીને કીધું, હે કયું કીર્તન? આ કીર્તનમાં તો 4 વેદ અને 18 પુરાણ આવી ગયા. સંત જન સોઈ સદા મોઈ ભાવે. એ કીર્તન સાંભળીને ગુણાતીતાન સ્વામી કીધું, આ કીર્તનમાં તો 4 વેદ આવી ગયા. એમ આ કીર્તન હે પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ બિન ક્યો સુખ પાવે. આ કીર્તન સાંભળીને સ્વામી બાપાએ ચંદુભાઈને એવા આશીર્વાદો આપ્યા હતા કે ચંદુભાઈ તમારે સાધન કરવા મટી ગયા, હવે તમારે સાધન કરવા મટી ગયા. બોલો.
આવી વાત છે પ્રત્યક્ષવાદની. શું કનુભાઈ કાંઈ બોલ્યા નહીં? પછી તો તમે મને મળો નહીં એટલે મારે સભામાં પૂછવું પડે. હું લાચાર છું કેટલીક બાબતોથી. પછી તો તમે મળો નહીં. આમાં ઘણા એવા હોય પછી એને ખબર જ હોય, આમ અંતર્યામી, મારા અંતર્યામી હોય એ ન આવે પડખે. એને ખબર જ હોય કે જાહુ એટલે સ્વામી આમ પૂછવાના છે, એટલે આમ છેટે છેટે રે. અને કાં આવે ને તો લાઈનમાં આવે અને એને સંકલ્પ કર્યો હું જાઉં સ્વામી મારી સામું ન જોવે. એટલે ખરેખર મારું ધ્યાન પણ એ ચિત્ર આમ એક બાજુ કરાવી નાખે. હું આમ એક બાજુ જઉં તઈ જ પગે લાગીને વયો જાય. પછી હું કહું તું નહોતો આવ્યો? હું આવ્યો તો તમને ક્યાં ખબર હતી? બહુ ખોટ જાય છો. એ ગઈ સાલ હરિભક્તોએ લાભ લીધો તો એનાથી આ વખતે ડબલ હરિભક્તોએ લાભ લીધો છે. હજી આવતી સાલ ડબલ લાભ લે એવી આશા રાખીએ. તમારે કાંઈ દેવું નથી, કાંઈ લેવું નથી. અમારી વાતો લઈ જાયજો. અહીં કોઠાર ભર્યા છે, અહીં ખૂટે એમ નથી. ગુણાતીતાન સ્વામી કીધું કે મંદિરનું ના દાણા ખાઈને પણ આ બસ અહીં અમારે કાંઈ ખૂટે એમ નથી. કાંઈ ખૂટે એમ નથી. અહીં કોઈ વસ્તુ ખૂટે એમ નથી. કોણ જાણે હું છે ને કાંઈ ખબર પડતી નથી. પુરુષો, બૈરાઓ, ડોશિયું, નાના મોટા કોઈ ઠાલે હાથે આવે નહીં. કોઈ રૂપિયા ને, કોઈ વાસણ ને, કોઈ પાગળ ને, કોઈ ફ્રૂટ ને, કોઈ દૂધ ને, કોઈ છાશ ને, કોઈ સૂકો મેવો ને, કોઈ લીલો મેવો ને. અહીં કાંઈ ખૂટનાર નથી. તમારે કાંઈ દેવાનું નથી. ભાઈ બીજના રૂપિયા રાખીને અમને દેજો, દેવા હોય તો. નકર બેનને દેજો, નકર બેન વળગશે. સાધુને નહીં દો, સાધુ નહીં વળગે. એટલે બહુ ભક્તોએ લાભ લીધો. આવતી સાલ પણ લાભ લેજો. તમને સારું લાગ્યું હોય તો પાછા આવજો, અને સારું ન લાગે તો માલ પાછો, પૈસા પાછા. બસ એમાં હું ભાઈ, તમને માલ વાપરી જુઓ, ન ફિટ થાય તો પાછો મોકલી દેજો, અમારે ખર્ચે મોકલી દેજો. લ્યો, આવો વેપારી મળે કોઈ તમને? બીજું હું કેવું ભાઈ, બીજું હું કેવું હે? કારણ કે ભગવાનને સાધુને જ ગરજ છે. જીવને તો મુમુક્ષુતા ઉદય થાય તો ગરજ છે, બાકી કાંઈ ગરજ નથી. એટલે પાછું સારું લાગ્યું હોય તો આવજો. સારું લાગવામાં, કથા સારી લાગી હોય, શાંતિ થઈ તો આવવું. બાકી સમુદાયનું જીવન છે, ઉતારામાં જમવામાં સમુદાયનું જીવન છે. એમાં ઘરમાં 5 સભ્યો રહેતા હોય એટલું તો સગવડ કોઈ ક્યાંય ન હોય. 5 સભ્યો રહેતા હોય ને બધાના બેડરૂમ જુદા હોય, બાથરૂમ જુદા હોય, બધાના મોબાઈલ જુદા હોય. એમ આ તો સમુદાયનું જીવન માણસને ઘડવા માટે છે. સમુદાયનું જીવન એ નિર્ગુણ છે, એકાંતનું જીવન છે, એ સગુણ છે. હવે મને વામ મીંડ્યા આરામ કરાવવા, ત્યાં જ આરામ કરો. તે મારે અનેક ગણી ચંચળતા રાખવી પડે છે અને અનેક ગણું જાણપણું રાખવું પડે છે. સવારમાં 4:30 ત્યાં નીકળી જ જાઓ, ત્યાં ભૂવે છે 2-3 જણા, એવા આમ એમ આમ હાવ અવાજ ન થાય એમ બહાર નીકળી જાય, દરવાજો બંધ કરીને. એમ કે સ્વામી હજી આમ કલાક આરામ કરી લે તો સારું. પણ એ તો ત્યાં બાથરૂમે પહોંચ્યા હોય તો વાહે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું પાછો જય સ્વામિનારાયણ કરું એટલે જોવે આવી ગયા. આવું આને હુવડાવી રાખવાનું છે. આ તો માગેલો બળદિયો છે, આને હાંકી રાખજો, નકર ઓલો માગી લે હે.
સ્વામી બાપાનો શબ્દ, આ માગેલો બળદિયો છે, આને હાકે જ રખાય, આને હા ઉડાવી ન રખાય. સવારમાં બપોરે હું 2 વાગે આવી જ જાઉં સભા મંડપમાં, 1:45-2. આજે 2:30 થયા હતા. મોડા જાય એટલે થોડુંક મોડું થાય ને પછી બધાને અનુકૂળ કંઈક બીજાને અનુકૂળ રહેવું પડે. કાંઈ બધી પછી આપણું ધાર્યું નથી ચાલતું, ક્યાંક બીજાને અનુકૂળ રહેવું પડે. આપણાથી બીજાને તકલીફ થતી હોય, કારણ કે હું સૂતો હોય એનાથી આ બીજા પાછા 1.5 કલાક મોડા સૂતા હોય. કોઈને વાસણ ને કોઈને ચોકા પાટલા ને કોઈને બીજી પ્રવૃત્તિ બીજી સેવા એમ. તો હું કાંઈ ત્યાં સૂતા હોય ને મોર ઉઠી જાઉં તો એનું ઉઠાડતો નથી. હું સાનું મનો વયો આવું એમ. સારું લ્યો, હજી એકવાર સારું લાગ્યું હોય તો પાછા આવજો. માલ સારો ન લાગે તો પાછો વેપારી પરત કરી લેશે અને જે કાંઈ બિલ પ્રમાણે રૂપિયા તમે દીધા છે એ પાછા મળી જાય. વેચેલો માલ પાછી રાખવાની શરતે તમે માલ લઈ જાઓ. લઈ જશો રાજુભાઈ, જિગ્નેશભાઈ? હા, સારું લાગે છે એટલે ડબલ થયા. ભલે આવ્યા, ખૂબ ભલે આવે. એ તો આપણે મકાન ઓછા હશે તો એવા ટેન્ટ ઊભા કરી દેવું, એને ઘર લાગે એવા ટેન્ટ ઊભા કરી દેવું અમે એમ. આપણે ખર્ચથી બીતા નથી, સત્સંગી માટે વાપરવાનું છે. અને થઈ રહે પછી જાત્રા કરવા વયા જાઉં. કોઈ વ્યવહારમાં કોઈ ભીંસ હોય, કોઈને વ્યવહારમાં હાંકડ્યો હોય તો આ શિબિરમાં આવ્યા છો, અહીં જઈમાં એટલે દેવું જોઈએ એવા વિચારોથી કોઈ દુઃખી ન થતા હો. તમે અમારા જ છો. અત્યારે નહીં દ્યો તો પછી દ્યો એવા ભગવાન તમને કરશે. અને દ્યો એવા કરે ત્યારે ન દ્યો તોય અમે નહીં કહી, દીધા જેવા થયા હવે તો દ્યો ત્યારે અમે નહીં કહી. લ્યો, પણ તમે ભજન કરી લ્યો, તમે તમારી જિંદગી સુધારી લ્યો, તમે તમારા કર્મને કપાવી નાખો, કર્મને કપાવી નાખો અને છેલ્લો જન્મ કરી લ્યો. એમાં પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ, આ 3 કર્મ કોઈ દિવસ જીવાત્માને ઊંચો નથી આવવા દેતા. એ 3 પ્રકારના કર્મો વર્તમાન કાળથી કપાય છે. સંત પાસે ગયો એટલે ભૂતકાળના કર્મ કાપ્યા સંતે, શિક્ષાપત્રી આપી, નિયમ આપ્યા એટલે ભવિષ્યકાળના કર્મ કપાઈ ગયા. અને દર્શન કર્યા, વાતો સાંભળી એટલે વર્તમાન કાળના કર્મ કપાઈ ગયા. લ્યો, આ વર્તમાન કાળ, આ પ્રત્યક્ષવાદ એવો છે કે ભૂતકાળને પણ સુધારી દે અને ભવિષ્યકાળને પણ સુધારી દે. હે, પ્રત્યક્ષ પ્રમાણમાં આવી તાકાત છે. પૂર્વના કર્મ પણ કપાઈ જાય ને ઉત્તરના કર્મ પણ કપાઈ જાય. એટલે હવે પછી ભવિષ્યમાં જે થનારા કર્મ છે એ કર્મ પણ કપાઈ જાય, નિયમ આપે. એટલે અવળા કામ કરતા બંધ થઈ જાય એટલે કર્મ કપાઈ ગયા. અવળા કામ કર્યા છે, રજૂ કર્યા, હું તમારો છું, હું પાપી છું, હું અધમ છું, આમ બોલાઈ ગયું એટલે પૂર્વના પરોક્ષના એ બધા કર્મ કપાઈ ગયા. માટે મુક્તાન સ્વામી કે છે, સાચે સદગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ ઉપાવે. મુક્તાનંદ કહે, મિથ્યા સબ કહેણી, રહેણી में रंग जमावे. प्रगट बिन क्यों सुख पावे. बोलो स्वामी नारायण भगवान, हरि कृष्ण महाराज जय.